Hey guys, welcome back to our channel Pura Prachi and guys, good morning to everyone. So અત્યારે અમારો બીજો દિવસ છે એન્ડ બસ બહુ સરસ વ્યૂ આવી રહ્યો છે અને હવે હું અને પ્રાચી ઉઠી ગયા છે અને મમ્મી પપ્પાનો નથી ખ્યાલ અને આજે શૂટ છે અને બહુ બધા કપડામાં શૂટ કરવાનું છે લાઈક આજે બહુ બધી રીલ શૂટ કરવાની છે સો લેટ્સ ગો બહુ મજા આવવાની છે સોલો પ્રાચીને દેખાડું પ્રાચી શું કરી રહી છે જસ્ટ ઉઠ્યા જ છે અમે અને બસ મજા આવી ગઈ આજે આખી રાત મસ્ત ઊંઘ આવી હે પ્રાચી હાય પ્રાચી ગુડ મોર્નિંગ સો ગાઈઝ પ્રાચી અને મારી આંખો એવી સૂજી ગઈ છે સિરિયસલી અમે જ્યારે સૂઈ જઈએ ને વધારે ત્યારે અમારી આંખો સૂજી જાય યુ કેન સી એન્ડ એમાં એમ છે કે અમે કાલ રાત્રે વહેલા સૂઈ ગયા હતા એટલે અમારી સૂજી ગઈ છે નહીં તો અમને લાઈક ના સૂજે રાઈટ પ્રાચી અમે મોડા ઊંઘીએ ને તો કંઈ જ ના થાય બટ પહેલાં સૂજીએ ને તો બધું જ થાય અમારી જોડે એન્ડ અત્યારે સવારમાં બહુ સારો વ્યૂ આવી રહ્યો છે એટલે શાંતિ લાગી રહી છે સી સો ચલો ગાઈઝ ફ્રેશ થઈએ એન્ડ નવા કપડાં પહેરીએ શૂટ કરીએ એન્ડ જો અમે હમણાં ક્યાંય જશું તો તમને બતાવશું સો સ્ટે ટ્યુન ગાઈઝ અત્યારે અમે બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા છે અને અમે હજી લાઈક ફ્રેશ નથી થયા નાયા નથી કારણ કે અમે એ જ કપડામાં આવી ગયા છે નોર્મલ છે ગાઈઝ કારણ કે અમે વિચારે પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ પછી અમે નાહીએ કારણ કે હવે બસ યાર ગાઈઝ ભૂખ લાગે છે ખાઈને મસ્ત નાસ્તું નાહીને પછી અમારું શૂટ સ્ટાર્ટ કરીશું એકદમ થોડો માઇનોર પપ્પાએ કીધું છે કે માઇનોર જ કરજો એન્ડ દેન અમે રેડી થશું રેડ પ્રાચી So let's go. So guys, અત્યારે બ્રેકફાસ્ટમાં છે પૌવા ઇડલી અચ્છા યસ પ્રાચી ગાઈઝ એકચ્યુઅલીમાં ટ્રેકિંગની વાત હતી પણ પૂર્વાની તબિયત થોડી બહુ સારી નથી એટલે અમે લોકોએ વિઝ્યુઅલ ટ્રેકિંગ નથી કર્યું અને સવારમાં મારો અવાજ થોડો લો છે એન્ડ અહીંયા ઇડલી છે પૌવા છે અને અમે ખાઈ રહ્યા છે સો સ્ટે ટ્યુન પછી મળીએ હા તમે જુઓ કેટલી બધી પતી ગઈ છે મેં ઓછી લીધી છે સારી લાગે યા સો સ્ટે ટ્યુન ગાઈઝ અહીંયા પ્રાચીની બ્લેક કોફી આવી ગઈ છે પ્રાચી આર યુ હેપી હા મારી બી છે હું બી પીશ જો ઈચ્છા થશે તો નહીતર બંને પ્રાચીને જ આપી દઈશ કે પ્રાચી પી લે મૂડ ફ્રેશ થઈ જાય એનો શું થયું પ્રાચી મતલબ કેટલું જુઠ્ઠું ગાઈઝ પૂર્વ પણ પીવે છે હા હું પીવું છું એન્ડ ઇડલી બહુ મસ્ત છે ગાઈઝ બહુ સરસ લાગે છે અને અમે બધા એન્જોય કરી રહ્યા છે સો સ્ટે ટ્યુન હવે અમે નહીને જ મળશું સો ગાઈઝ અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છે ફૂલ મેકઅપ મસ્ત કરી લીધો છે ના પાડતા હતા બટ તોય અમે કરી લીધો છે પપ્પાને મનાવી લીધા છે કે અમને મેકઅપ કરવા દો બટ પપ્પા એમ સારી માટે જ કહેતા હતા કારણ કે અમને ગરમી લાગવાની છે બટ ઇટ્સ ઓકે ગાઈઝ હવે કરી લીધો છે હવે રિમૂવ ના કરી શકીએ એન્ડ ત્યાં છે પ્રાચી પપ્પા આવી રહ્યા છે અને હવે અમે શૂટ સ્ટાર્ટ કરશું અને બહુ મજા આવવાની છે લેટ્સ ગો ગાઈઝ અને અત્યારથી થોડી ગરમી તો લાગી રહી છે હા પપ્પા લાગવાની જ હતી અને એમ બી આજે અમે બ્લેક ટી શર્ટ પહેરી છે એન્ડ આગળ બી અમે કપડાં ચેન્જ કરવાના છે ગાઈસ સો સ્ટે ટ્યુન શું છે મેં એવું કીધું જો પૂર્વાના પ્રાચીન ફેસ લાગી ને મેં એવું જોયું મારા દીકરા અમે શું બધા એક્ટરો છીએ ને તો સાચી વાત આ જો શું કર ફોનમાં યુઝ કરીને તો ઠેસ આગળની જ છે ને અરે બીજું કઈ એવી બધી ચિંતા નહીં એડિટિંગ બેટિંગ બીજા કરી શકે છે ગાડી મને લાગ્યું કેવું બોલે એડિટિંગ ની ચિંતા સાચું કહું પ્રાચી પૂર્વા એકચ્યુઅલી માં કેવું હોય ખબર બાળકો હંમેશા વેચાયેલા હોય તો તારા મમ્મીને છે ને તું વાલી છો અને મને પ્રાચી વાલી છે કારણ કે બધા લક્ષણો જ કહેવાય અને આદતો 99% મારા જેવી છે અને બોલવાની રીતો બી હા એ બધાને ખબર કે ઓગના મોરિયા ભરી જાય વાહ સાચું કોણ તો આ રીતે લગાવવાનું કહેતો જો આ મારી લગાવ્યો ને પાછો બટ સિરિયસલી હું કોણ હતો ગાઈસ સાચેમાં મને છે ને મોઢા ઉપર બોલવાનું ગમે પણ હું ક્યારેક નહીં બોલતી કારણ કે મારી બોલવાની રીત એમ છે ને કે કોઈને ખોટું લાગી જાય અને લિટરલી હું તો છે ને નજીક જતા રહો સો એન્ડ અત્યારે અમે જઈ રહ્યા છે વેર યા આઈ ડોન્ટ નો અમે અત્યારે શૂટ માટે જ જઈ રહ્યા છે સિરિયસલી ચલો જઈએ જોઈએ શૂટ કરીએ સો ગાઈઝ આ વખતે અમે એડવેન્ચર નથી કરવાના અમુક જે ગ્રુપ્સ આવ્યા છે જે અમુક ભાઈઓ આવ્યા છે
આઈ રહ્યા બોયઝ જે છે એ લોકો માની ગયા છે કરવા માટે ફોર અસ ફોર લાઈક શૂટ ગાઈસ પ્રોમો અને એ લોકોએ કરી લીધું છે બટ ફરીથી એકવાર કરી રહ્યા છે એટલે સારી વાત છે એન્ડ અત્યારે બસ કંઈ નહીં એ લોકો કરશે અમે બસ શૂટ કરશું એન્ડ ધેન અમે ઝિપલાઇન કરવાના છે તો બસ કંઈ નહીં મજા કરશું કરવાની છીએ અમે બંને કરશું ના અમે બંને કરશું યસ અને પેલા પુલમાં બી ચાલશું ને અમે બંને કરશું ના કે એક માણસ કારણ કે એક માણસ ઇઝ નોટ પોસિબલ બ્રો હા નહીં તો અને પ્રાચી આજે એટલી સુંદર લાગે છે ને કે નજર ના લાગે મને એવું લાગે છે કે અહીંયા કાળો ટીક્કો લગાવી દો નાના છોકરાના જેમ તો ચલો સ્ટે ટ્યુન ગાઈસ અમે અત્યારે બીજી એક્ટિવિટી કરવા જઈ રહ્યા છે રાઇફલ શૂટ કઈ કહેવાય હા આર્ચરી એન્ડ રાઇફલ સો ચલો કરીએ એન્ડ બીજું બધું અમે એડવેન્ચર તો કરી લીધું જ છે અને અત્યારે સસલાને બી રમણીએ બટ એ પોસિબલ ના થયું શૂટ કરવાનું કારણ કે ફોન ખીચામાં હતો અને સસલા અને અહીંયા પાણીની બોટલ છે ચિલ્ડ હવે પીને બસ અમે શૂટ કરવા જઈ રહ્યા છીએ લેટ્સ ગો આવશે તમે પણ અહીંયા આવો યા બહુ મજા આવશે સુપર અત્યાર સુધીમાં તમે એટલો એન્જોય કર્યો ને ના પૂછો વાત પણ સસલા બહુ ખતરનાક હતા મારા સસલા ખતરનાક નતા તમે ડરતા હતા ના 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 સસલા તો બચારા ડરપોક જ હે જગ્યા ના સસલા અમને નખ મારતા હતા ના 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 મારતા નતા ભાગી જતા જાઓ ને સસલા વિશે કઈ નહીં બોલવાનું છે બાબા કેવા છો તમે બી ને અમારી સાઈડ લેવાની હોય તમે સસલાની સાઈડ લો છો હા અને આ ભાઈઓએ પણ સારી એવી હેલ્પ કરી છે બધા ભાઈઓને થેન્ક યુ મમ્મી શોટગન આની જોડે એક ફોટો પાડજો શું થયું પપ્પા તો ફ્રેન્ડ્સ બહુ જ શૂટ કર્યું બહુ બધી એક્ટિવિટી કરી અને હવે અમે લંચ કરવા આવ્યા છે અને સુગંધ તો સારી આવે છે આઈ થિંક પંજાબી જ બનવું લાગે તો ચાલો જોઈએ શું છે તો ગાઈઝ જમવાનું આવી ગયું છે અને જમવામાં છે સેલેડ પંજાબીની સબ્જી મીન્સ પનીર ટિક્કા અહીંયા છે મિક્સ વેજ જીરા રાઈસ દાલ ફ્રાય અને રોટી અને પ્રાચી ખાઈ રહી છે અને અહીંયા છે છાશ અને ગુલાબ જામુન અને બી મિની છે અને એટલા ક્યુટ લાગે છે ને અને છાશના ગ્લાસ બી બહુ ક્યુટ છે એટલે અમે વધારે લીધા છે કારણ કે છાશ ક્રેવિંગ બહુ થતી હતી કાલથી અને કાલે પીધી હતી બી અમે બહુ મસ્ત જમવાનું છે અત્યારે સો ગાઈઝ ચલો જમી લઈએ બહુ ભૂખ લાગી છે એન્ડ દેન અમે શૂટ કરશું ગાઈઝ પબ્લિક જોઈ શકો છો ફૂલ છે રાઈટ પ્રાચી હાય મમ્મીને ખબર પડે ને જેમ શૂટિંગ તો મમ્મી હાથ નહીં કરતા જે રિયલ હોય એ દેખાડવાનું હોય ને ગાઈઝ બ્લોગિંગ મીન્સ રિયાલિટી હે ને અને ખાઈ રહ્યા છે ને પ્રાચી માટે સ્પેશિયલી મેં પનીરનું શાક લાવી હતી અને પ્રાચી નથી ખાતી હવે શું વેસ્ટ કરવાનું ખાઈ જવાનું ઓકે સો ગાઈઝ અમે અહીંયા રીલ શૂટ કરવા આવ્યા છે બહાર અને પપ્પાનો લુક છે ડૉક્ટરનો એન્ડ પ્રાચીને મન થઈ ગયું કારણ કે ત્યાં સ્વિમિંગ પુલ ચાલુ થઈ ગયું છે બસ અમને બી જવું છે સોરી વોટર પાર્ક છે ગાઈઝ વોટર પાર્ક સ્વિમિંગ પુલ નથી સો વોટર પાર્કમાં હમણાં જશું મારી પિકનિકમાં જેવું કર્યું હતું 2-3 મિનિટ બહુ સારી હતી ને મેમરીઝ બહુ જ બેસ્ટ છે યસ અરે અત્યારે હમણાં અમે કપડાં ચેન્જ કરીને ફૂલ સનસ્ક્રીનથી નહીં ને અમે અંદર જશું ડૂબકી મારશું હા પહેલા નાવું પડે ને પપ્પા આપણે લગાવીએ તો આપણે કાળા નહીં થઈએ ને મેકઅપ ધોઈ લેવાનું કારણ કે પાણી પછી ગંદુ રાઈટ સો પહેલા રીલ શૂટ કરવી છે બે ખાલી પછી હાલ એક ડોક્ટર નહીં લેગા જોયું હાય બાબા સો ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છે ફોર કોસ્ચ્યુમ વોટર પાર્કમાં જવા માટે ચલો બહુ મજા આવશે અને પપ્પા ત્યારે મામું ખાઈ રહ્યા છે પ્રાચી આર યુ હેપી ઓર એક્સાઇટેડ નથિંગ બટ આઈ જસ્ટ વોન્ટ ટુ વોશ માય હેર એટલે તું અંદર આવી રહી છે રાઈટ સો ચલો જઈએ નામની હું અને મારી એક ફ્રેન્ડ અમે લોકો બ્રિષ્ટિ ગયા હતા વોટર પાર્કમાં ત્યારે અમે થોડી માંડ 2 મિનિટ અંદર રહીશું પછી બહાર જ હતા અંદર રહીશું પછી રાઈડ કરી હતી અમુક બસ આવી જ લાઈફ હોય બહુ મજા આવી હતી બટ એ પિકનિક લાઈક ઓસમ હતી ને ગાઈસ અહીં આવી
પપ્પાને મનાવશું જવા માટે, કંઈક પણ કરશું ગાઈઝ, અને તમારી સાથે અને તમે બી રિક્વેસ્ટ કરજો ગાઈઝ કમેન્ટ્સમાં. કે પૂરા પ્રાચીન પિકનિક જવા દેજો બધાને, એ મારે કમેન્ટ જોઈએ છે અત્યારે. યસ, અને અત્યારે અમે જોવા જઈ રહ્યા છે. લેટ્સ ગો. આને લેવા જઈ રહ્યા છે. કોસ્ચ્યુમ લેવા લઈ રહ્યા છે અને જો યા કઈ જીભ પપડી જાય છે. શું? કાયમ માટે ના, એ અત્યારે જ તતડી પપ્પા. લેટ્સ ગો. અમે સ્વિમિંગ કરીને આવી ગયા છે અને કપડાં બી ચેન્જ કરી લીધા છે. અમે અમારા અજીને દેખાડી, અમે પપ્પાના જ દેખાડી રહ્યા છે. પપ્પા તમે શું કહેવા માંગશો? શું કે અમે સ્વિમિંગ કરીને આવી ગયા, બીજું તો બાપને બતાવી દીધો. હા, એકચ્યુઅલીમાં અમે મિની વોટર પાર્ક છીએ અહીંયા રિસોર્ટમાં. અમે ફૂલ મોજ મસ્તીને મજા કરી. બહુ બધા ટેક નહીં લીધા, નાના નાના કે બિકોઝ બ્લોગ પછી બહુ મોટો થઈ જાય, રાઈટ. અને પૂરો પછી કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે ફોટોશૂટ કરી અને અમે એક એમનું એક સારું એવું રેસ્ટોરન્ટ છે યા, ત્યાં જઈ રહ્યા છીએ. યસ. સો ગાઈઝ, વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય, ને જો ગમ્યો હોય તો લાઈક કરજો. અને હા, અને અહીંયા આવવાનું તમે ભૂલતા નહીં. રાઈટ. બહુ સારું એવું પેકેજ છે, બધી રીતના પેકેજ. અહીંયા કિડ્સને લગતી રાઇડ્સો છે, કિડ્સને લગતું એડવેન્ચર છે, વિથ ફેમિલી. ક્રિકેટ રમતા હતા હા. બધા, બહુ અહીંયા મજા. વોલીબોલ કોર્ટ છે, બેડમિન્ટન રમી શકીએ છીએ, ક્રિકેટ એન્ડ ઓલ બહુ જ. એડવેન્ચર બધું ઘણી બધી એક્ટિવિટી છે. Zip line. ફૂડ પણ બહુ સારું છે અને વિલા પણ બહુ સારા છે અને બહુ જ મજા આવશે. તમે અહીંયા એકવાર અવશ્ય આવજો ને આવજો. યસ ગાઈઝ, તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે. પૂરેપૂરો મત બતાવ્યો નહીં ત્યાં.